રોપડા ગામ ખાતે જે બનવા પામેલ છે સિક્યુરિટી ગાર્ડ સાથે, તેની વિગતવાર માહિતી શું છે? મારું નામ જયેશકુમાર રમણભાઈ રાઠોડ છે. હું સરસપુર વિસ્તારમાં રહું છું અને છેલ્લા ઘણા ટાઈમથી સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરું છું. તારીખ 28ના રોજ અનિલભાઈ યાદવ દ્વારા ઇશ્તિયાકભાઈને કહેવામાં આવ્યું હતું કે રોપડા ગામમાં સિક્યુરિટી ગાર્ડની જરૂર છે, તો તમે અમારું કામ કરશો? ઇશ્તિયાકભાઈએ કહ્યું હતું કે હા, હું કરીશ, તેમજ મારા બીજા મિત્રો છે એ પણ મારી સાથે આવશે. ઇશ્તિયાકભાઈએ મને ફોન કર્યો હતો અને મેં રાજેશભાઈ તિવારીને ફોન કર્યો હતો. ઇશ્તિયાકભાઈએ મને જણાવ્યું હતું કે ભાઈ, સિક્યુરિટી ગાર્ડ તરીકે જે આપણે કામ કરવાનું છે એમાં આપણી પાસે પોલીસ બંદોબસ્ત સાથે છે તેમજ લીગલ ડોક્યુમેન્ટ છે. મેં કીધું હું લીગલ ડોક્યુમેન્ટ વગર કોઈ કામ કરતો નથી. ત્યારબાદ અમે રાજેશ તિવારી, હું, ઇશ્તિયાકભાઈ, ઇમ્તિયાઝભાઈ તેમજ કમલભાઈ રાજપૂત તેમજ બીજા અન્ય મિત્રો તેમજ 2 લેડીઝ પણ અમારી સાથે હતા. અમે 28 તારીખના રોજ સાંજે 8 વાગે રામોલ લાલ ગેવી સર્કલ પાસે અમે ત્યાં આગળ ઊભા હતા. ત્યારબાદ અમને કહેવામાં આવ્યું કે ચલો પહેલા જમી લો, એના પછી આપણે સ્થળ ઉપર જઈએ. અમે ત્યારબાદ જમવા ગયા. કાઠિયાવાડી રેસ્ટોરન્ટ પાસે જમવા ગયા. જમ્યા બાદ અમે 9:30-10 વાગ્યાની આસપાસ રોપડા ગામમાં જે જગ્યાએ અમને સિક્યુરિટી તરીકેનું કામ આપવામાં આવ્યું હતું અમે ત્યાં આગળ ગયા હતા. ત્યાં આગળ 10-15 મિનિટ હજુ અમે બેઠા છીએ. ત્યાંના યોગેશભાઈ ગોળ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે થોડી વાર બેસો, ચા પાણી કરો, ત્યાં સુધી પોલીસ પણ તમારી સાથે આવી જશે. અહીંયા કોઈ પણ જાતનો ડર કે બીજું અન્ય કોઈનાથી ગભરાવાની જરૂર નથી, કેમ કે આપણે લીગલ છીએ. બરાબર. અમે ત્યાં આગળ બેઠા, હજુ તો 10-15 મિનિટ થઈ છે ત્યાં સુધી તો સામેથી 400-500 જણનું ટોળું આવી ગયું અને એકાએક જ હથિયારો સાથે 2 બોલેરો ગાડી, 2 ટ્રેક્ટર તેમજ 20-25 4 વ્હીલ, 30-40 જેટલા બાઇકો એકાએક આવીને અમારી પર હુમલો કરવાનું ચાલુ કરી દીધો. તેમાં મને, મારા ભાઈ રાજેશભાઈ તિવારી, ઇમ્તિયાઝભાઈ, બીજા 2-4 મિત્રોને ઘણો મૂઠમાર પણ મારવામાં આવ્યો હતો, જેમાં શરીરના ભાગે, માથાના ભાગે, બીજા અન્ય ભાગે પણ ઘણું નુકસાન થવા પામેલ હતું. આ બનાવ થોડા પછી અમે આગળ ખેતરમાં ભાગી ગયા અને ત્યાંથી મેં 100 નંબર ડાયલ કરીને પોલીસની મદદ માંગી હતી. કંટ્રોલ રૂમના 100 નંબરના મેસેજના આધારે ગેરજપુર પોલીસ સ્ટેશન તેમજ વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનથી PCR વાન આવી અને તેમાં અમારો આભાર બજાવ થયો હતો. ત્યારબાદ અમે ત્યાંથી PI દ્વારા અમને ત્યાંથી લઈ જવામાં આવ્યા વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન. ત્યાં આગળ અમને રાત રાખવામાં આવ્યા હતા વ્યવસ્થિત, સેફ અને સલામતી માટે. ત્યારબાદ સવારે PI રમેશભાઈ જાદવ દ્વારા અમને સાંત્વના આપવામાં આવી હતી કે જે પણ તમારી સાથે બનાવ બન્યો છે, તમારી જેટલી પણ ગાડીઓનું નુકસાન થયું છે, તમામે તમામ તમારું નુકસાન તેમજ તમારું વળતર આપવાની સંપૂર્ણ જવાબદારી મારી રહેશે. ત્યારબાદ અનિલભાઈ યાદવ ત્યાં અમારી સાથે આવ્યા હતા નહીં, પરંતુ એમની જગ્યાએ જગમોહનભાઈ આવ્યા હતા અને કહેવા લાગ્યા કે ભાઈ, તમે ચિંતા કરશો નહીં, સેજ પણ ગભરાશો નહીં, તમારા માટે હું બેઠો છું અને જેટલું પણ થઈ શકે એટલું હું કરવા તૈયાર છું. સામે પોલીસવાળાએ મારી પાસે તમને 4-5 જણને છોડાવવાના 2 લાખ રૂપિયા જેવીની મતા રકમ માંગી છે. હું 2 લાખ નહીં, જેટલા માંગશે એટલા આપવા તૈયાર છું, પણ તમને કાંઈ થવા દઈશ નહીં. આ વાતથી અમે એકદમ સંતુષ્ટ થઈ ગયા કે ચલો, અમને 100% બચાવ થયો છે. ત્યારબાદ PI દ્વારા અમને કહેવામાં આવ્યું હતું કે અત્યારે દિવાળી જેવો તહેવાર છે, અત્યારે ગેરેજો બંધ હશે, એટલે તમારું 4 તારીખના રોજ તમે રૂબરૂ આવો. તમારી ત્યાં આગળ યોગેશભાઈ ગોળ તેમજ તેના સાથી મિત્ર જે પણ હતા એમની સાથે મળીને તમારું જે પણ બાઇકોનું નુકસાન થયું છે તેમજ તમારું જે પણ નુકસાન થયું છે એનું સંપૂર્ણ વળતર આપવામાં આવશે. પરંતુ 14 તારીખ સુધી અમને કોઈ પણ જાતનું વળતર આપવામાં આવ્યું ન હતું. તો મેં મારા મિત્ર જગદીશભાઈ કલાત્મિકને ઘણીવાર રજૂઆત કરી. તેમણે પણ PI સાહેબને ઘણીવાર કહ્યું હતું કે સાહેબ, આમના વળતર વિશેનું શું કરવાનું છે. ત્યારબાદ તેમણે PI સાથે ઘણીવાર 1-to-1 ચર્ચા કરી હતી. PI આશ્વાસન આપ્યું હતું કે તમે ચિંતા કરશો નહીં, તમારું 100% તમારું નિરાકરણ આવી જશે અને 100% તમને વળતર મળશે, પણ અમને વળતર મળ્યું નથી. ત્યારબાદ 15 તારીખના રોજ અમને ફરીથી બોલાવવામાં આવ્યા હતા. ત્યાં આગળ અનિલભાઈ યાદવ, જગમોહનભાઈ
તેમજ યોગેશભાઈ ગોળ ત્યાં હાજર હતા નહીં, તેમજ પીઆઈ શ્રી પણ ત્યાં આગળ હાજર હતા નહીં. ત્યારબાદ પીઆઈ શ્રીએ અમને કહેવામાં આવ્યું હતું કે તમે ચિંતા કરશો નહીં, ત્યાં આગળ એએસઆઈ કલ્પેશભાઈ ત્યાં આગળ હાજર છે, તમે ત્યાં એમને મળી લો તો તમને ત્યાં આગળ વ્યવસ્થિત નિરાકરણ મળશે અને તમારી ફરિયાદ પણ લઈ લેવામાં આવશે. અમે જગદીશભાઈ, મારા મોટાભાઈ જગદીશભાઈ કલાત્મિક, હું ઇશ્તિયાકભાઈ, ઇમ્તિયાઝભાઈ તેમજ રાજેશ તિવારી ત્યાં આગળ ગયા હતા અને ત્યાં આગળ એમને રજૂઆત કરતા હતા. પણ આ તો જેમ કહેવાય છે ને, ઉલટા ચોર કોતવાલ કોટ હાથે, એ રીતે એએસઆઈ કલ્પેશભાઈ દ્વારા અમારી જોડે વિભત્સ ગાળો, અમારી વાતો સાંભળવું તો દૂર, વિભત્સ ગાળો બોલી અને અમને કહેવા લાગ્યા, તારાથી જે થાય તે બોલી કરી લે અને જેને કહેવું હોય એને કહી દે. બરાબર, જે મારી પ્રોસેસ છે આ રીતે કામ ચાલશે અને તું કઈ રીતે કહી શકે કે 2 લાખ રૂપિયા વહીવટ થયો છે. અમે કીધું કે અમે તમારી ઉપર આક્ષેપ નથી કરતા કે 2 લાખ રૂપિયા તમે જ લીધા છે, પણ જે જગમોહનભાઈ આવ્યા હતા, જગમોહન યાદવ, એમણે કહ્યું હતું કે 2 લાખ રૂપિયા વહીવટ ઉપર લેવલે મેં આપ્યા છે અને એ પણ પોલીસ સ્ટેશનમાં આપ્યા છે. અમે એ વાત જણાવી, પરંતુ એ અમારા પર એટલા હાવી થઈ ગયા, એટલા ઉશ્કેરાઈ ગયા અને અમને મન ફાવે તેમ બીભત્સ ગાળો બોલી નાખી હતી. ત્યારબાદ મારા મોટાભાઈ જગદીશભાઈ અમારી સાથે રહીને ખભેથી ખભો મિલાવીને તાત્કાલિક સીપી સાહેબને, એસપી સાહેબને જાણ કરી હતી. એસપી સાહેબ ઓમપ્રકાશ જાટ સાહેબને, તો ઓમપ્રકાશ જાટ સાહેબે એમને એમની ઓફિસે બોલાવ્યા હતા, એસપી ઓફિસે. અમે ત્યાં આગળ ગયા અને ત્યાં આગળ અમારી રજૂઆત એસપી સાહેબે ખૂબ સુંદર રીતે સાંભળી અને તેમણે પણ 2 દિવસમાં આનું સંપૂર્ણ કાર્યવાહી કરવામાં આવશે તેમજ એએસઆઈ કલ્પેશભાઈ ઉપર પગલાં લેવામાં આવશે તેવી બાંહેધરી આપી છે.